સુરેન્દ્રનગરમાં બેંકોની બહાર ખાતાધારકોની લાંબી કતાર જોવા મળી હતી, જેમાં લીવડીની બેંકમાં રૂપિયા ભરવા આવેલ આધેડ બેભાન થઈ જતા દોડધામ મચી ગઈ હતી। આધેડ 4 કલાકથી લાઇનમાં ઉભા હતા અને અચાનક જ બેભાન થઈ ગયા હતા, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અમે આપને બતાવી રહ્યા છીએ, આ સુરેન્દ્રનગરની ઘટના છે। આપ આપણા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આધેડ લગભગ 4 કલાકથી લાઇનમાં ઉભા રહ્યા હતા અને થાકી ગયા અને પરિણામે તેમની તબિયત લથડી પડી હતી। લીમડીની બેંકમાં નાણાં ડિપોઝિટ કરવા આવેલા આ આધેડ બેભાન થઈ ગયા હતા। સુરેન્દ્રનગરની આ ઘટના છે। 4 કલાકથી તેઓ કતારમાં ઉભા હતા, પરિણામે તેમને થાક લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા। આ જગ્યાએ વધુ વિગત આપશે અમારા સંવાદદાતા વિરેન ડાંગરેચિયા। વિરેન, જણાવશો, આ યુવક જે 4 કલાકથી લાઇનમાં ઉભો હતો અને હાલ બેભાન થઈ ગયો છે, શું સ્થિતિ છે તેમની? જી જીગર, વાત કરીએ તો લીમડી બેંક ઓફ ઇન્ડિયાનો આ બનાવ છે। અંદાજે 4 કલાકથી એક આધેડ પૈસા જમા કરવા માટે લાઇનમાં ઉભો હતો। તે દરમિયાન અચાનક આધેડની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। જોકે પ્રાથમિક તપાસમાં તડકો લાગવાના કારણે હાલ બેભાન થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। જી જીગર, બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ।